પૈસાની ચૂકવણી કદાચ પોસાય, સમયની ચૂકવણી પોસાય નહીં. અને નવી પેઢીને એવું છે કે આજે 30મી તારીખ થઈ ગઈ, કાલે એક જ દિવસ આ મહિનાનો બાકી, અને મારા પ્લાન પ્રમાણે હજી મારી પાસે 1 GB ડેટા વાપરવાનો બાકી છે, વાપરી કાઢો. એટલે 1 GB મફત વાપરવા માટે તારા 5 કલાક તે બગાડ્યા, એ મૂર્ખામી કરી કહેવાય. પણ આ સમજદારી એને કોઈ આપી શકતા નથી. તો સમય એ આપણે આપવો જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ આ BAPS વિશ્વવ્યાપી સંસ્થાના ગુરુ પદે 45 વર્ષ રહ્યા અને પ્રમુખ પદે 65 વર્ષ રહ્યા. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા હતા. તમારામાંથી ઘણા બધા અક્ષરધામ જોયું હશે, ગાંધીનગર અથવા દિલ્હી. જસ્ટ રેઝ યોર હેન્ડ. ગાંધીનગર અથવા દિલ્હીનું અક્ષરધામ જોયું હોય, બધાએ જોયું છે. આવા નાના મોટા 1100 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે વિશ્વમાં ઉભા કર્યા. 1100, જેની માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી, 20મી સદીના માસ્ટર બિલ્ડર. સાથે સાથે 70 થી પણ વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ એન્ડ કોલેજીસ એમણે ઉભી કરી અને એનું સફળ સંચાલન કર્યું. સાથે સાથે અનેક રીતે સમાજને મદદરૂપ થયા. અનાવૃષ્ટિ હોય, અતિવૃષ્ટિ હોય. અહીં તમારે કચ્છમાં જ 2001માં સખત ભૂકંપ આવેલો, જબરજસ્ત તારાજી હતી. 26મી જાન્યુઆરી 2001 સવારે 8:45 વાગે એ દિવસે બપોરે ભુજ સ્વામિનારાયણ મંદિરમાં BAPS મંદિરે રસોડું શરૂ કર્યું પ્રમુખ સ્વામી મહારાજના આદેશથી. 17,000 લોકો જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે રસોડું ચાલુ રાખો. આવતા 10 મહિના સુધી 3 ટંક થઈને રોજ 85,000 લોકો ત્યાં ભોજન લેતા. સંતો રસોઈ બનાવતા, સ્વયંસેવકો સેવામાં સાથે હતા. પછી રિલીફ કિટ 2001માં 26મી જાન્યુઆરીએ ભૂકંપ આવ્યો. ચોથા જ દિવસે 30મી જાન્યુઆરીએ પ્રમુખ સ્વામી મહારાજે મુંબઈથી 800 ટનનું જહાજ રિલીફ મટીરિયલનું મુન્દ્રા પોર્ટ ઉપર મૂકી દીધું. અને અમે સંતો અને અમારા સ્વયંસેવકોએ એક જ અઠવાડિયામાં કચ્છના 509 ગામોમાં રિલીફ કિટ આપી. એક પરિવારમાં 4 વ્યક્તિ સમજીને 4 જણા માટે એક જોડી કપડા, એ પરિવારને એક અઠવાડિયા સુધી ચાલે એટલું રાશન. પછી પુનર્વસન શરૂ થયું. પ્રમુખ સ્વામી મહારાજ અને BAPS સંસ્થાએ 9 ગામ દત્તક લીધા અને 1500 ઘર બાંધી આપ્યા. 42 બીજા ગામોમાં સડક, પાણીની ટાંકી અથવા પ્રાઇમરી હેલ્થ સેન્ટર બાંધી આપ્યા. જબરજસ્ત પુરુષાર્થ પ્રમુખ સ્વામી મહારાજે કચ્છને બેઠા કરવા માટે તે વખતે કરેલો. આવા તો અનેક કાર્યો સાથે સાથે એમણે કર્યા. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા. 7.5 લાખ પત્રો વાંચીને એને ઉત્તર આપ્યા. ઇટ્સ એન અનબિલીવેબલ એવરેજ ઓફ રીડિંગ એન્ડ આન્સરિંગ મોર દેન 70 લેટર્સ અ ડે વિધાઉટ અ સન્ડે ફોર 45 યર્સ. 45 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે રવિવાર નથી જોયો. રોજના 70 પત્રો વાંચવાનો, એનો ઉત્તર આપવાનો, સ્પષ્ટ માર્ગદર્શન આપવાનું. રોજ 3 ટાઈમ 150 એમ 500 વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપતા, એના પ્રશ્નો સાંભળીને માર્ગદર્શન આપતા, સ્પષ્ટ નિર્ણયો એમના વ્યવહારમાં આપતા. આજે લાખો પરિવારો સુખી છે. આજે આપણે એક સમારંભમાં આવે એવા 50 વર્ષ સુધી રોજ સાંજે 2 કલાક પ્રમુખ સ્વામી મહારાજ સમારંભમાં બેઠા અને લોકોને જ્ઞાન ઉપદેશ આપ્યો. શું પ્રચંડ પુરુષાર્થ! હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. સમાજ સેવાની દ્રષ્ટિએ ભવિષ્યમાં નોટ સ્કાય બટ પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધ લિમિટ. કોઈ સમાજ સેવા કરતા હશે ને તેની સરખામણી પ્રમુખ સ્વામી મહારાજ સાથે થશે કે એની સરખામણીમાં પેરામીટર એ ગોઠવાશે. અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ. એમાંથી 50 થી પણ વધારે સંતો હાર્વર્ડ, કેમ્બ્રિજ, ઓક્સફર્ડ, સ્ટેનફોર્ડ, કાર્નેગી મેલન, કેલોંગ, યેલ આવી યુનિવર્સિટીમાં ભણ્યા છે. અમારા ઘણા બધા સંતો $1.5-2.5 લાખ વર્ષે પગાર છોડીને સાધુ થયા છે. આ તો મેં તમને એટલા માટે વાત કરી કે તમને એમ ના થાય કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, નહીં ગમ્યું એટલે અહીં આવી ગયા છે. કે આમ નહીં મજા આવી હોય, નહીં જામ્યું હોય એટલે આ કપડા પહેરીને સમાજમાંથી અહીંયા આવીને બેસી ગયા. આઈ ફિનિશ માય એન્જિનિયરિંગ ઇન 1991. તમે અહીંયા બેઠા છો એમાંથી અડધા જન્મ્યા પણ નહીં હો ને, પહેલા મેં મારું એન્જિનિયરિંગ પૂરું કરેલું. એટલે નહોતું ફાવ્યું, નહોતું ગમ્યું, નહોતું જામ્યું, અહીંયા આવે એવું નથી.
પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન આવા યુવાન ભણેલા સંસ્કૃત લોકોને મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસ એન્ડ મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટીમાં લાવી શક્યા. એ પ્રમુખ સ્વામી મહારાજનો પ્રભાવ, એમનું ઐશ્વર્ય અને એમના જીવનના સદગુણો હતા. આમ એટલા માટે વર્ણન કર્યું કે આટલી પ્રવૃત્તિઓની વચ્ચે, આટલા મોટા વહીવટી માળખાની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે એક એક વ્યક્તિને વ્યક્તિગત સમય આપ્યો છે. અમને 1100 સંતો સાથે પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિગત 200 પ્રસંગો હશે. તો તમારે તો તમારા 2 સંતાનોને સાચવવાના છે ને. પણ તમે સમય નથી આપતા ને સંસ્કારિત નથી કરતા, એટલે 2 સંતોને પણ ઉછેરતા તમે તો એ બંને સંતાનો તમારા 20-22 વર્ષના થાય ત્યાં સુધીમાં તો તમે માતા પિતા 10 વખત તો જુદા જુદા પ્રસંગે આમ હાથ પછાડીને બોલ્યા હશો કે આના કરતા તો તું fill in the blank, complete the sentence. મનમાં બોલી દીધું ને બધાએ, આના કરતો તો તું. અને આપણે બધા આપણા મા બાપ પાસેથી સાંભળ્યું હશે 1-2 વખત. પ્રમુખ સ્વામી મહારાજ અમને 1100 સંતો એમના સંતાનો છે કોઈ દિવસ આવું બોલ્યા નથી. અને અમારું ટ્રેનિંગ સેન્ટર સારંગપુરના દરવાજા ઓપન, એનીબડી કેન કમ એની ટાઈમ. વ્યક્તિ ધારે તો આટલી બધી વ્યક્તિઓને સમય આપી શકે છે. તમારે તો તમારા 2 સંતાનોને જ આપવાનો છે જનરેશન ગેપ કાઢવા માટે. આ સાથે અમારા સ્વયંસેવકો અને હરિભક્તો દરેક માટે પ્રમુખ સ્વામીએ સમય કાઢ્યો છે. મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજ એક વખત હતા. આવી રીતે સાયમ સભામાં જ્ઞાનોપદેશ આપીને પાછા પોતાના ઉતારે પધાર્યા. નાના બાળકોને એમ થયું કે આપણે પેલી ટ્રેન રમીએ ને, નાના બાળકો આમ ટ્રેન રમતા હોય, પછી પાછળથી એકબીજાનું શર્ટ પકડી રાખ્યું અને એક જણો આગળથી આમ ટ્રેન બોલાવતો છુક બોલાવતો દોડે. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આવ્યા ને એ લોકો 8-10 બાળકો આમ ગોળ ફરવા માંડ્યા ટ્રેનની જેમ. એમાં એક બાળકે કહ્યું કે બાપા ટ્રેનમાં આવી જાવ ને. વિધાઉટ અ સેકન્ડ ડિલે ક્યાં પ્રમુખ સ્વામી મહારાજનો દરજ્જો, ક્યાં એ આધ્યાત્મિક આંતરરાષ્ટ્રીય વિભૂતિ. પ્રમુખ સ્વામી મહારાજ 1 સેકન્ડના વિલંબ વગર એ બાળકોની ટ્રેનમાં છેલ્લા બાળકનું શર્ટ પકડી અને પ્રમુખ સ્વામી મહારાજ પણ 77 વર્ષની ઉંમરે બાળકોની સાથે દોડ્યા. This is how you reduce the gap. એટલે બાળકો પ્રમુખ સ્વામી મહારાજ પછી કે હવે આપણે પૂજા કરવાની અને માતા પિતાને પગે લાગવાનું, એટલે માને. એક કનેક્શન આવવું જોઈએ. પહેલા એક કનેક્શન આપવું જોઈએ. તમારે સમય આપીને એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ તો ઘણા તો તમારા સંતાનોનો રિઝલ્ટ આવે તો તમારો સંતાન બિચારો ઉત્સાહથી તમને દેખાડવા માટે આવે, પપ્પા મારું રિઝલ્ટ આવી ગયું. તો છાપું વાંચતા સામે જોયા વગર કે મમ્મીને દેખાડી દીધું, તો ક્યાં મમ્મી સહી કરી દીધી, હા બહુ સારું, હા પાસ થઈ ગયો છું, હા બસ સારું. એટલે જોતો ખરો રિઝલ્ટ, છાપામાંથી મોઢું તો બહાર કાઢ. સમય નથી આપી શકતા એટલે એને સમજી નથી શકતા, એને સંસ્કાર નથી આપી શકતા, એટલે આ મોટો પ્રશ્ન આવવાનો. તમે સમય આપશો. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત 10,000 વ્યક્તિઓની હાજરીમાં સમારંભમાં મંચ ઉપર બેઠા હતા. એક નાનો બાળક 5 વર્ષનો, એનું નામ નીલકંઠ, અત્યારે હોંગકોંગમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે. એ દોડીને મંચ ઉપર આવીને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, તમને પેલો અહીંયા જે કાપો મૂકેલો છે ને, કારણ કે એમને ગોલ બ્લેડરનું ઓપરેશન કરાવેલું, મારી ઈચ્છા છે કે મારે જોવો છે. પ્રમુખ સ્વામી મહારાજે તરત એને કાપો દેખાડ્યો. એક બાળકે પ્રમુખ સ્વામી મહારાજને એમ કહ્યું વ્યક્તિગત મુલાકાતમાં કે મેં એવું સાંભળ્યું છે કે તમે દાંત બહાર કાઢી નાખો છો, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ ચોખ્ઠા હતા, એટલે જમ્યા પછી સાફ કરવા માટે બહાર કાઢે. સ્વામી ક્યાં? તો કે મેં તો બહુ ટ્રાય કરી, ગઈકાલે રાત્રે મારા તો એક દાંત નીકળ્યા જ નહીં. સ્વામી કે તારે ટ્રાય નહીં કરવાની, પાછળ લાંબી કતાર હતી મુલાકાતીઓની. તો કે સ્વામી મારા દાંત તમારી જેમ ક્યારે નીકળશે? સ્વામી કે તું મારા જેવડો મોટો થઈશ ને પછી તારા પણ દાંત નીકળશે. કારણ કે નાના બાળકને તો એવી રીતે જવાબ આપવાનો હોય કે ચોકઠાશું ને બધું કઈ સમજાય નહીં. 5 વર્ષનો બાળક, અને 5 વર્ષના બાળકે વિનંતી કરી પ્રમુખ સ્વામી મહારાજને કે સ્વામી પ્લીઝ. સ્વામી કે શું? કે મારે આ જોવું છે, તમે એકવાર દાંત બહાર કાઢો ને. એ બાળકની પાછળ જ મુંબઈના બહુ જ મોટા સોલિસિટર હીરાલાલ સોઢા ઉભા હતા વ્યક્તિગત મુલાકાત માટે, જોઈ રહેલા. પ્રમુખ સ્વામી મહારાજે 1 સેકન્ડના વિલંબ વગર મોઢામાં આંખ નાખી અને ચોકઠા બહાર કાઢ્યા. પેલો બાળક તો આશ્ચર્ય, આ કરો તો, એટલે પ્રમુખ સ્વામી આ કર્યું. કારણ કે એને તો 1 સેકન્ડ પહેલા મોઢામાં દાંત હતા ને 1 સેકન્ડ પછી એકે ના હોય એવું દ્રશ્ય નાના બાળકે તો જોયું જ ના હોય. પછી નાનો બાળક કે સ્વામી અડું.
એને એમ થાય કે દાંત હાથમાં બધા 24 સીધા 36 દા સીધા હાથમાં, આમ 32 દા, તો કેમ અડું તો પેલા આમ અડ્યા. સ્વામી કે અડ, તો આમ ડેન્ચર છે ને અને ચોકઠાના અડવા દીધા. તો કે સ્વામી વન રિક્વેસ્ટ. તો કે શું? પાછા પહેરો ને, મારે જોવું છે હાઉ યુ વેર ઇટ. એટેન્ડન્સ સેન્ટર તરત એ ચોકઠા ધોઈ આપે અને પ્રમુખ સ્વામી મહારાજે પાછા પહેર્યા. એ બાળકને પ્રમુખ સ્વામી મહારાજે 7 મિનિટનો સમય આપ્યો. પાછળ 100 થી વધારે વ્યક્તિઓ મુલાકાતમાં હતા. હીરાલાલ સોઢા નાની પાલખીવાળીના લેવલના સોલિસિટર પ્રમુખ સ્વામીના ખોળામાં માથું મૂકી દીધું કે સ્વામી, અમને એમ કે તમે મોટા માણસોને મળો છો, પણ આટલા નાના બાળકને પણ પ્રેમથી સમય આપીને તમે રાજી કરી શકો છો, એ આજે મેં નજરે જોયું. તો જો તમે પણ તમારા સંતાનોને સમય આપો, ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે 8 વર્ષ સુધી હાર્વર્ડ યુનિવર્સિટી આ સર્વે કર્યો. દુનિયાના 110 દેશોમાં થયો, 1 લાખ પરિવારમાં થયો, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. અને સર્વેનો મુખ્ય મુદ્દો શું હતો? કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? 67% પણ વધારે પરિવારજનોએ કહ્યું કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ with your near and dear ones whom you love, who love you, is the greatest joy upon this earth. એટલે કે જે પરિવારજનો સાથે તમને પ્રેમ છે, તમારી માટે એમને પ્રેમ છે, એવાની સાથે બેસવું, ઉઠવું, સમય કાઢવો, વાતોચીતો કરવી, ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ, એ જીવનનો સૌથી મોટો આનંદ છે. તો પહેલી વાત આ સમજવાની કે સમય ખૂબ બે પેઢી વચ્ચે સાથે ગાળવાની જરૂર છે. બીજી વાત એ સમજવાની કે જૂની પેઢીની જવાબદારીમાં આવે છે કે નવી પેઢીને સંસ્કારિત કરવી. સંસ્કાર તમારે આપવા પડશે. સ્કૂલમાં બહુ ઓછા આપશે, કારણ કે સેક્યુલરિઝમ છે, બિન સાંપ્રદાયિકતા છે. બિન સાંપ્રદાયિકનો ખોટો અર્થ સમાજમાં પ્રવર્તે છે કે બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ સંપ્રદાય નહીં. બિન સાંપ્રદાયિકતા એટલે સાચો અર્થ એ છે દરેક સંપ્રદાય, દરેક ધર્મ સાચા સારા છે, દરેકને સમાજને પ્રચાર પ્રસારનો સરખો અધિકાર છે અને દરેક ધર્મની પ્રતિષ્ઠા સરખી છે. એવી જે માન્યતા એ બિન સાંપ્રદાયિકતા છે. એટલે બિન સાંપ્રદાયિકતા એટલે નોટ નોબડી બટ એવરીબડી. કોઈ નહીં એવું નહીં, બધા. એ બિન સાંપ્રદાયિકતા કહેવાય. એટલે ત્યાં બિન સાંપ્રદાયિકતાને લીધે નાના બાળકને નાનપણથી ગણેશજીનો નહીં શીખવાડી શકાય, ગધેડાનો શીખવાડશે. અને તમે ગણેશજીનો કરવા જાઓ તો યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન. તમે ભણતરનું ભગવીકરણ કરો છો. પણ એટલે ગણપતિનો શીખવાડ તો કોક દાડો 2 ગુણ આવશે ને માતા પિતાની આજ્ઞા પાડવાનો ગણપતિની જેમ. નહીં તો ગધેડાનો શીખેલો હશે તો મોટી ઉંમરે લાત મારશે, ગરડા ઘરમાં મૂકી આવશે, કારણ કે લાત મારવાની શીખી ગયો. એ નાનપણમાં જે બાળકની ઇમ્પ્રેશન્સ પડે છે ખૂબ જરૂરી છે. એટલે સંસ્કારિત તમારે કરવા પડશે એને. એની માટે પહેલા તમારું વર્તન, તો બાળકો સંસ્કારિત થશે, તો પેઢી ભેગી આવશે. તમારી વાત, વાણી, વર્તન, વિચાર એ ઘરમાં તમારે સંસ્કારિત રાખવા પડશે. બહુધા ટીવી સિરિયલ્સ અત્યારે ટીવી પર એવી આવે છે કે 2 પેઢી સાથે બેસીને ના જ જોઈ શકે. મર્યાદાઓ તૂટે. એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ્સ, લગ્નેતર સંબંધો બહુધા લોકો આ સિરિયલોમાંથી, ટીવીમાંથી શીખે છે કે શરૂ કરવા હોય તો શરૂઆત કેવી રીતે કરવી, ફેશિયલ એક્સપ્રેશન શરૂ કઈ રીતે કરવા, બોડી લેંગ્વેજ કેવી રીતે કરવી, અહીંથી શીખવા મળે છે. 2 પેઢી સાથે બેસીને તમે આ સિરિયલ જુઓ, આ પિક્ચરો જુઓ, મર્યાદા તૂટી જશે, 2 પેઢી વચ્ચે અંતર વધી જ જશે. ઇટ ઇઝ અ ફેક્ટ. એટલે તમારે તમારા વાણી, વર્તન, વિચાર બરોબર રાખવા પડશે. એક પ્રસંગ એવો બનેલો, અમને શિબિરમાં જાણવા મળ્યો કે મા બાપા કીધું કે બેટા તારે ટીવી નહીં જોવાનું, તારે ટીવી નહીં જોવાનું. પછી એ લોકો મા બાપ અંદર સાજી બેડરૂમમાં જઈને પોતે પોતાના ટીવી સિરિયલ જોતા હોય. તે ફોટોગ્રાફ પડેલો કે નાના બાળકો છે ને તિરાડમાંથી નીચે અને બાજુમાંથી નાના દીકરા દીકરી જોતા, પપ્પા મમ્મી શું જોવે છે? તો યુ હેવ ટુ વોક યોર ટોક. તમે જે ઉપદેશ આપો છો તમારે ચાલવો પડે. તમારા સંતાનો તરુણ વયમાં આવે અને યુવાન અવસ્થામાં આવે, જ્યાં સુધી લાઈફમાં સેટલ ન થાય ત્યાં સુધી તમારે પણ ટીવીનો મોટો ત્યાગ કરવો પડે. તમારા ઘરમાં 3-3, 4-4, 5-5 કલાક ટીવી ચાલતા હોય તો છોકરાને સંસ્કાર શું રહેવાના? પછી એ બ્લુ વેલ રમતો થઈ જાય, પબજી રમતો થઈ જાય.
તમારામાંથી કેટલા વડીલો પબજી રમતા બેઠા હશે? દુકાનમાં નવરો, સ્કૂલમાં આપણે ઓફિસમાં નવરો એટલે પબજી ખોલે. મૂર્ખનો જામ છું. આવી રીતે ટાઈમ બગાડે? એટલે સંસ્કાર આપવા પડે તમારે. અમારા મંદિરમાં એક વખત સંધ્યા આરતી પછી અમે સંતો નીચે ઉતરતા હતા. એક વડીલ એમના 13-14 વર્ષના છોકરાને લઈને આવે ને કે સ્વામી આને કંઈક સમજાવો. અમારા સંતે કીધું શું? કે સ્વામી સિગરેટ પીતો થઈ ગયો. અમારા સંત કે હોય નહીં. તો કે હા સ્વામી. પેલા છોકરાને પૂછ્યું વાત સાચી છે? તો કે હા. એના બાપને પૂછ્યું તમે આ જોયેલી વાત કહો છો કે સાંભળેલી વાત કહો? તો કે મેં જોયું. પૂછ્યું એને. મેં રૂબરૂ પકડ્યો. પેલો બાળક કે હા. કે સ્વામી તમે એને ટોકો, એને કંઈક સમજાવો. આપણા ઘરમાં આવું હોય? અમારા સંત છે ને બહુ મચ્યોર હતા. એમણે કીધું લેટ્સ સિટ, આપણે બેસીએ. પછી બેઠા એટલે છોકરાને બાજુ પર, એટલે એને ન પૂછતા સીધા એના બાપને પૂછ્યું કે તમે પોતે સિગરેટ પીવો છો? એના બાપ કે હા હું પીવું છું, મને ટેવ છે. સેકન્ડ ક્વેશ્ચન, તમે ઘરમાં કોઈ દિવસ સિગરેટ પીવો છો? ઓફિસમાં કે બહાર તો પીતા, પણ ઘરમાં પીવાની ટેવ ખરી? તો કે આ રોજ સવારે હું ચા પાણી કરું, ન્યૂઝપેપર વાંચતો હોઉં ત્યારે એક સિગરેટ પીવાની આદત છે. થર્ડ ક્વેશ્ચન, કોઈક દિવસ સવારે તમારે સિગરેટ પીવી હોય અને સિગરેટ ધારો કે ઘરમાં ન હોય, ખલાસ થઈ ગઈ હોય, તમે ક્યારે આ બાળકને પાનના ગલે મોકલ્યો છે લેવા માટે? તો કે આ ઘણી વાર મોકલ્યો છે. અમારા સંત કે ફિનિશ, ચેપ્ટર એન્ડ. તમારા બાળકે તમને સિગરેટ પીતા જોયા, તમારા બાળકને તમે સિગરેટ લેવા માટે પાનના ગલ્લે મોકલ્યો. હવે ત્રીજો કાર્યક્રમ બાકી હતો, એને પૂરો કરી નાખ્યો. હોઠી અડાડી દીધું. એના પિતાએ કાન પકડ્યો કે સાંઈ તમારી વાત સાચી છે. એટલે તમારે તમારું વર્તન થોડું ચારિત્રયુક્ત રાખવું પડે, તો નવી પેઢી તમને આદર આપશે. એ તો તમારામાંથી જ ખોટી વાત શીખશે. તમને આશ્ચર્ય થશે કે હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે ધ ફર્સ્ટ કસ વર્ડ, હું એક્ઝેક્ટ શબ્દના રિપોર્ટના બોલું છું, ધ ફર્સ્ટ કસ વર્ડ ધેટ ધ ચિલ્ડ્રન લર્ન ઇઝ ફ્રોમ ધેર પેરેન્ટ્સ એન્ડ એસ્પેશિયલી ફ્રોમ ધેર મધર્સ. બાળકો પહેલી ગાળો બોલતા કોની પાસેથી શીખે છે? મા બાપ પાસેથી. અને મા બાપમાં પણ એની મા પાસેથી. આ હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે. તો તમે સાહજિક શબ્દ ઘરમાં બોલી નાખતા હોય, નાનું બાળક છે રિસ્પોન્ડ ના આપતું, તમને લાગે કે એની રીતે રમે છે, પણ એની છે ને બધી જીબી ફ્રી છે અત્યારે. તો સીધું બધું પ્રિન્ટ જ થઈ જાય છે, સ્ટોર જ થઈ જાય છે, ટાઈમે પછી નીકળે. ઇંગ્લેન્ડમાં એક સ્કૂલમાં નાના નાના બાળકો, કેજી ના હશે, નાના નાના ડીંગલા ડીંગલા આવડા બધા બોયઝ એન્ડ ગર્લ્સ, રિસર્ચમાં કંઈક દૂરથી રમતા હોય ને, ટેકરી બનાવે ને ઘર બનાવે ને પછી પાછા ઝઘડે ને તોડી નાખે એકબીજાનું રમતા હતા. એમાં ઝઘડ્યા. તેના ટીચર છે ગેલેરીમાં ઉભા હતા ને, દોડ્યા અને નાના નાના બાળક બાલિકાઓ બધાને છૂટા પાડ્યા. વોટ આર યુ ડુઈંગ, વોટ આર યુ ડુઈંગ, તમે શું કરો છો? એક નાની છોકરી હતી, હતી 4 વર્ષની, કે ટીચર વી આર પ્લેઇંગ ડેડ એન્ડ મોમ, કે અમે પપ્પા મમ્મી રમીએ છીએ. તો કે કેમ? આવી રીતે જે ઝઘડે છે ઘરે. એનાથી પેઢી વચ્ચેનું અંતર વધી જશે, કારણ કે એ નવી પેઢી તમને આદર નહીં આપે, તમારું સન્માન નહીં જાળવે, તમારા વચ્ચેનો વિવેક અને મર્યાદા છે બધું તૂટી જશે. તમારું વર્તન એવું હોય કે નવી પેઢીને તમારા પ્રત્યે આદર થાય. ભલે વિચારધારા તમારી જૂનવાણી રહી, તમે એન્ફોર્સ ના કરો નવી પેઢી ઉપર, પણ સંસ્કાર તો એન્ફોર્સ કરવા જ પડે. સંસ્કાર તો સંસ્કાર છે ને, સનાતન છે. કાર્ય કરવાની પદ્ધતિ પણ જૂની પેઢી ને નવી પેઢીની જુદી હોય. જૂની પેઢી અને નવી પેઢી દુકાને સાથે બેસતી હોય તો જૂની પેઢી એમ વિચારે પપ્પા કે હું રૂબરૂ જઈને ત્યાં મળી આવું, કે પપ્પા રૂબરૂ જવાની જરૂર નથી, વોટ્સએપ પર ફોટો પાડીને મોકલી દો એને કે આ પ્રોડક્ટ આવી છે. તો કે ના ના હું તો થેલી લઈને ત્યાં જઉં. ઓકે, કાર્ય કરવાની પદ્ધતિ પણ જુદી હોય, એ આપણે નવી પેઢી ઉપર એન્ફોર્સ ન કરીએ, એને એની રીતે કામ કરવા દઈએ. પણ સંસ્કાર તો તમારે એને આપવા પડશે ને, એ તો સનાતન છે ને. 1996ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમે અમેરિકા ગયેલા. ત્યાં ફેમિલી શિબિર હતી. ન્યુયોર્કમાં એક શિબિરમાં અમે સંતો સવારથી સાંજ સુધી 10-10 પરિવાર સાથે રહેતા. બાળકો સાથે બેસીએ ગ્રુપ ડિસ્કશનમાં, એલ્ડર્સ સાથે બેસીએ, ટીનેજર યંગસ્ટર્સ સાથે બેસીએ. તો બાળકો સાથે અમે બેઠા ત્યારે એ લોકોને એક ફોર્મ ભરવાનું હતું. એ ફોર્મમાં 2 કોલમ હતી, વોટ યુ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ. માતા પિતા વિશે તમને શું ગમે છે અને શું નથી ગમતું. તો જે શું નથી ગમતું એની કોલમમાં જબરી બધી વાતો લખેલી 8-10 વર્ષના બાળકોએ. જો જનરેશન ગેપ ક્યાં વધી જાય છે, સંસ્કારનો સેતુ ન બંધાય તો જનરેશન ગેપ વધી જાય. એક 8 વર્ષના બાળકે લખેલું કે આઈ ડોન્ટ લાઇક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ટ્રીટ માય ગ્રેન્ડપેરેન્ટ્સ એટ હોમ.
જે રીતે મારા માતા પિતા ઘરમાં મારા દાદા દાદીને ટ્રીટમેન્ટ આપે છે ને એ મને નથી ગમતું. 8 વર્ષના બાળકને ખબર પડે છે આ તમારી જનરેશન ગેપ વધારી દેશે. તમારા વૃદ્ધ માતા પિતા અત્યારે ઘરમાં રહેતા હોય અને જે ટ્રીટમેન્ટ, જે શબ્દો, જે અભિગમ, જે બોડી લેંગ્વેજ થી સામું જોયા વગર ડીશ મૂકી દેતો જમી લો, એની કોઈ માંગ હશે, અંદરથી બિચારા બૂમ કે મને ચા બનાવી આપો ને, ઉભા રહો ને, હવે હજી વાર છે, 15 મિનિટ પછી આવશે, બૂમ બોલાવવા ના પાડશો. આ બધા શબ્દો તમે જે બોલો છો ને એ સેમ શબ્દ 25 વર્ષ પછી સાંભળવાની તૈયારી રાખજો. યુ વિલ બી પેઇડ બેક ઇન યોર ઓન કોઇન્સ. તમે તમારા વૃદ્ધ માતા પિતાને ઘરડા ઘરમાં મૂકી આવ્યા હોય તો સેમ રૂમની ડુપ્લિકેટ ચાવી લઈને જ આવજો. 25 વર્ષ પછી ત્યાં જ રહેવાનું છે. કારણ કે મા બાપને તમે મૂકી આવે એટલે તમારા છોકરાને પણ સંસ્કાર પડી ગયા કે અચ્છા 70 વર્ષના થાય એટલે પેલું ઘરડા ઘર દેખાય છે ને પેલું રૂમ લીમડા નીચે ત્યાં જ રહેવાનું હોય, મોકલી આપશે. પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં, અહીંયા તો આપણે બહુ એવો મોટો પ્રશ્ન નથી પણ તોય છે આપણા સમાજમાં, પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું અમેરિકામાં ન્યુયોર્ક એરપોર્ટ ઉપર કે આપણી સંસ્કૃતિ તો શ્રવણની છે, મા બાપની સેવા કરવાની હોય, એ રીતે બંને પેઢી નજીક રહે, સાથે ઘરમાં રહે. આપણા સમાજમાં ઘરડા ઘર કેવી રીતે શરૂ થઈ ગયા અને ઘરડા ઘર સમાજમાંથી નાબૂદ કરવા હોય, કાઢી નાખવા હોય તો શું ઉપાય છે? પ્રમુખ સ્વામી મહારાજે તરત જ ઉત્તર આપ્યો એમના વિશાળ અનુભવ પરથી, એમના શાનપણા ઉપરથી. એક જ વાક્યમાં ઉત્તર આપ્યો. પ્રશ્ન શું હતો? ઘરડા ઘર આપણા સમાજમાંથી કાઢી નાખવા હોય તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું તમે સમાજમાંથી બાળ ઉછેર કેન્દ્રો કાઢી નાખો, ઘરડા ઘર એની જાતે નીકળી જશે. કારણ કે સંતાનો નાના હોય ત્યારે મધર એન્ડ ફાધર બંને યંગ હોય, બંનેને પોતાનું કરિયર બનાવવું હોય એટલે સંતાનોને સમય ના આપે અને ચાઇલ્ડ કેર સેન્ટર્સમાં મૂકી આવે. એ સંતાનો મોટા થઈને તમને ઓલ્ડ એજ હોમ્સમાં મૂકી આવે. એ બંનેનો સંબંધ છે. બાળ ઉછેર કેન્દ્રો અને ઘરડા ઘરને સીધો સંબંધ છે. ઘરડા ઘર કાઢવા હોય તો બાળ ઉછેર કેન્દ્રો કાઢી નાખવા પડે. તો આ સંસ્કાર આપણે આપવા પડે. એક બીજા 10 વર્ષના બાળકે લખેલું કે મારા માતા પિતા મારી હાજરીમાં ઝઘડે એ મને નથી ગમતું. તો તમારે ભૂલથી ઝઘડવું હોય ને તો છોકરા સ્કૂલે જાય ની રાહ જોજો. છોકરા સ્કૂલે જાય ને પછી અંદરથી દરવાજો બંધ કરીને 2 જણા બોક્સિંગ રિંગમાં આવી જવાનું, બોક્સ ગ્લોવ્સ પહેરીને. પણ છોકરાની હાજરીમાં ઝઘડતા નહીં, નહીં તો આ સંસ્કાર પડી જાય છે. કારણ કે ઊંચા સાદે તમે એની હાજરીમાં બોલો એટલે એને આ ટોન ખબર પડે છે કે અચ્છા આ સાદે અને આ ટોન ઉપર પણ ઘરમાં બોલી શકાય છે. એકવાર તમારી સામે પણ હાથ લાંબો કરીને બોલી જશે અને ધેટ ઇઝ એન્ડ. એ મર્યાદા તૂટી એટલે કાયમ માટેની તૂટેલી જ રહેશે. સંસ્કારની દ્રષ્ટિએ બીજી મોટી વાત છે કે તમારે નાનપણથી એને રામાયણ મહાભારત જેવા ચરિત્ર ગ્રંથો એને સંભળાવવા જોઈએ. આ મહાન એપિક્સ છે. આપણા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે બન્યો હોય, બની રહ્યો છે કે બનશે, એ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં બન્યો જ હોય. તમે જો સારી રીતે વાંચી રાખ્યું હોય તો તમને સીધું માર્ગદર્શન મળે કે આ પ્રસંગે અર્જુન કે ભીમ કે દુર્યોધન એ લોકો કેવી રીતે વર્ત્યા, ભગવાન કૃષ્ણે શું ઉપદેશ આપ્યો, ભગવાન રામે શું ઉપદેશ આપ્યો. સીધું તમારે એવી રીતે પ્રેક્ટિકલ વર્તનમાં લાવી લેવાનું. કોઈ તમારે સોશિયલ કાઉન્સેલિંગની જરૂર જ નથી. કોઈની પાસે શું માર્ગદર્શન લેવા જવાનું ઘરના પ્રશ્નોનું? ઘરમાં જેટલા પ્રશ્નો ઉદ્ભવે છે તમામ પ્રકારના પ્રશ્નો ક્યાંક ને ક્યાંક તો રામાયણ ને મહાભારતમાં ઉદ્ભવેલા જ છે. એનું સમાધાન પણ આપેલું છે. તમે આ રામાયણ સારી રીતે વાંચી રાખી હોય, સમજી રાખી હોય તો એટલીસ્ટ ઘરમાં જે 2 પેઢી વચ્ચે પ્રશ્ન ઉભો થાય એમાં તમને એટલી તો ખબર પડે કે મારો રોલ આમાં શું છે, હું દશરથ છું, રામ છું, કઈ છું કે મંથરા છું, એટલી તો તમને ખબર પડે. અને મેનેજમેન્ટની દ્રષ્ટિએ એક નિયમ છે, ધ મોમેન્ટ યુ નો યોર રોલ ઇન ધ પ્રોબ્લેમ ઇટ ઇઝ હાફ સોલ્વડ. મેનેજમેન્ટ એમ કહે છે કે જે દિવસે તમને તમારા આ જે પ્રશ્ન છે એમાં તમારો રોલ શું છે એક્ઝેક્ટલી તમને ખબર પડે તો એ પ્રશ્ન અડધો તો ત્યાં જ સોલ્વ થઈ જાય છે કે મારો કેટલો પોઝિટિવ કેટલો નેગેટિવ રોલ છે આમાં. અહીંયા જે બેઠા છે તમામને એક સારો પ્રશ્ન પૂછવાનો, ફરી વખત ફેથફુલી ભગવાનને માથે રાખીને ઉત્તર આપજો. તમારા સંતાનો નાના 5-7 વર્ષના હતા ત્યારે તમે એ સંતાનોને આપણા બાળ વીરો શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવ એની વાતો તમે પોતે કરી હોય, ખોળામાં બેસાડીને કરી હોય, સામે બેસાડીને કરી હોય, એ આંગળી ઊંચી કરો. કદાચ 50 થી પણ વધારે આંગળી ઊંચી નથી. તો તમારે એને રોજર ફેડરરની,
સિલ્વેસ્ટર સ્ટેલોનની, વિરાટ કોહલીની, એકાદ બે ખાનની, આવી બધી વાતો કરવાની છે. એને તમે શ્રવણની વાત નાનપણમાં કરી હશે તો એને મા બાપની સેવા કરવી એવા એક વિચાર એના હૃદયમાં ધરબાશે. એ જનરેશન ગેપ ઘટાડશે. તમે જયારે વૃદ્ધ હશો ત્યારે તમને કંઈક શરીર દુખતું હશે ત્યારે કોક દાડો પગ દબાવશે, બાકી માથું ને ગળું તો છે જ, દાબી દેશે. હા, તમને કોર્ટમાં લઈ જાય ગળું દાબ્યું જ કહેવાય. વોટ્સએપ ઉપર એક વિડીયો વાયરલ થયેલો થોડા મહિનાઓ પહેલા, તમે જોયો હશે. બોમ્બેના એક બહુ જ ધનાઢ્ય વ્યક્તિ, બહુ જ મોટું બ્રાન્ડ નેમ, શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સમાં, અને એના બ્રાન્ડ નેમની નીચે સબટાઇટલ હતું ધ કમ્પ્લીટ જેન્ટલમેન. એ વ્યક્તિએ મોટી ઉંમરે પોતાનો વિડીયો વાયરલ કરેલો, રોતા રોતા. 20,000 કરોડનું એમ્પાયર એને એના દીકરાને આપ્યું. અને જે પણ કંઈક પ્રસંગો બન્યા હશે ઘરમાં આપણે જાણતા નથી, પણ દીકરાએ બાપને કાઢી મૂક્યા અને નેપેન્સી રોડ ઉપર 2 બેડરૂમ હોલ કિચનના ભાડે ફ્લેટમાં એક જૂની ગાડીને એક ડ્રાઈવરને કૂક આપીને રાખે છે. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ કરતા. એમના શબ્દશ એ હતા કે તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. અને જો આ પરિવારમાં આવ્યો, આવા તો હજારો પરિવાર છે, તો તમારે આ બધી સારી વાતો કરવી પડે. આ વાતોમાં એટલું દૈવત છે. 1991ની સાલમાં મેં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં કરેલો. આખું ભારત અમેરિકામાં મેં ઉભું કરેલું. મિડલસેક્સ કાઉન્ટી કોલેજમાં, MCC ના ગ્રાઉન્ડમાં, ન્યૂ જર્સી, અમેરિકામાં. ભારતના વેશ, કેશ, ભૂષા, ભાષા, પદાર્થ, ભોજન, શૈલી, એ બધું જ અમે આખું ત્યાં એક ભારત ઉભું કરેલું. અને 1.1 મિલિયન વ્હાઇટ અમેરિકન્સ આ 34 દિવસમાં અમારા ઉત્સવમાં આવેલા. એ લોકો તો તાજુબ રહી ગયા કે ભારતની રહેણી કહેણી, ભારતની પરિવાર પદ્ધતિ, ભારતની રીત પ્રણાલિકા, ભારતની સંસ્કૃતિમાં અને ભારતના સમાજમાં આ પ્રકારની સ્વીકાર અને સમજદારીની તૈયારીઓ અત્યંત આશ્ચર્ય થયું. એમાં બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ નામનું એક પ્રદર્શન હતું, સીમા રહિત વિશ્વ. એમાં એક ટેબ્લોઇડ અમે મૂકેલો, જેમાં શ્રવણ છે એ કાવડમાં બેસાડીને પોતાના મા બાપને તીર્થયાત્રાએ લઈ જાય છે. દરેક જગ્યાએ અમારા સ્પોર્ટ ગાઈડ હોય, 10-15 વ્યક્તિઓ ભેગી થાય, વિઝિટર્સ, અમારા સ્પોર્ટ ગાઈડ છે, આખી વાર્તા સમજાવે. એમાં ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના લેડી સેક્રેટરી હતા મિસિસ સિલ્વિયા. એ પોતે ગ્રુપમાં આવ્યા હશે અને આ શ્રવણની વાત એને આખી સાંભળી ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા. એમની ઉંમર તો કદાચ 30-35 વર્ષની હશે. એ ધ્રુસકે ને ધ્રુસકે મિસિસ સિલ્વિયા રડવા માંડ્યા. અમારા સ્પોર્ટ ગાઈડે કીધું કે મેમ, કેન આઈ હેલ્પ યુ? તો કે નો, જસ્ટ લીવ મી અલોન. બહાર ગયા અને પાર્કિંગ લોટમાં ગયા, ગાડી લઈને સીધા ઘરમાં ગયા અને એના મા બાપને કહ્યું કે તમારી મેડિસિન્સ, તમારી કપડા બધું લઈ લઉં છું, તમે બંને ગાડીમાં બેસી જાઓ. આજથી તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારે મારા ઘરે રહેવાનું છે અને હું શ્રવણની જેમ તમારી સેવા કરીશ. એના મા બાપ કે હુ ઇઝ ધીસ શ્રવણ? તો કે હું તમને લઈ જઉં જોવા માટે. એના મા બાપને લઈને આ બાઈ ત્યાં આવ્યા અને આ એક્ઝિબિશનમાં શ્રવણનો સ્પોટ દેખાડ્યો કે અહીંયાથી મને પ્રેરણા મળી. એક વ્હાઇટ અમેરિકન લેડીને પણ શ્રવણની વાતો સાંભળીને આ પ્રેરણા મળતી હોય અને મા બાપને ઘરના ઘરમાંથી ઘરે લાવીને આજીવન સેવાની પ્રતિજ્ઞા લેતા હોય તો આપણામાં તો એ લોહી દોડે છે. આપણા સંતાનોમાં તો એ સંસ્કાર છે. તમે એની વાતો કરીને જાગૃત કરો ને. મારે એને ટીવી દેખાડીને, ઇન્ટરનેટથી એક્સપોઝ કરીને મારે એનો આઈક્યુ વધારવો છે, પણ એનો ઈક્યુ અને એસક્યુ વધારવો પડશે. આઈક્યુ તો છેલ્લે આવી ગયો. મોર દેન ધેટ ઇઝ ઈક્યુ, ઇમોશનલ કોશન્ટ. એનાથી આગળની વાત આવી ગઈ સ્પિરિચ્યુઅલ કોશન્ટ. તો ઈક્યુ અને એસક્યુ નહીં વધારવો પડે. તમારી સ્કૂલમાં ખાલી આઈક્યુ ટેસ્ટ લેશે. સારી સ્કૂલો ને એમાં આઈક્યુ ટેસ્ટ લે છે. એમાં ઈક્યુ અને એસક્યુ ટેસ્ટ લેવાની હજી પદ્ધતિ નથી. તો એ બધી લાગણી, ભાવના, પ્રેમ ને શુભેચ્છા, 4 વાતો એને તમે આ સંસ્કાર આપશો તો ઉગશે. એ તો લાગણીહીન થઈ જશે. પેલા બાપે એક સંવાદ અમે બતાડ્યો હતો આ બાબતે. બાપે આવી બિચારો થાકેલો તો સામે કહ્યું, બેટા પાણી આપતો. તો પેલો મોબાઈલમાંથી માથું જ ઊંચું ના કરે, ગેમ રમતો હતો. તો કે પ્લીઝ, હું થાકી ગયો છું, મને પાણી ના આપને. તો કે ડેડ, હું જ થાકી ગયો છું. તો ડેડ કે તું તો, તારે તો વેકેશન છે, તું તો આખો દિવસ ઘરે હતો. કે સી આઈ એમ બિઝી, હું થાકી ગયો. આમાં જો આંગળીઓ કેવી દુખે છે, લો. કારણ કે ક્યારે એને એના બાપને
એના દાદાને પાણી આપતા જોયા નહોતા. આ વાતમાં ઘણું સમજી જજો. તમારે તમારા સંતાનોને સંસ્કાર આપવા પડશે. બે પેઢી વચ્ચે જે મનભેદ રહે છે અને મતભેદો થાય છે એની માટે એક શિબિર અમે કરેલી. એમાં ગુજરાત હાઈકોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ બીડી સોની સાહેબને અમે બોલાવેલા. એ બીએપીએસ સંપ્રદાયના એક આશ્રિત હરિભક્ત છે. ફેમિલી કોર્ટ્સમાં એ ફેમિલી ડિસ્પ્યુટ્સમાં બે પેઢી વચ્ચે જે મનભેદ થાય મતભેદ થાય એમાં ઘણા બધા 30,000 થી પણ વધારે આવા કેસ એમની ફેમિલી કોર્ટમાં સાંભળીને ચુકાદા આપ્યા છે. અને ફેમિલી કોર્ટ્સમાં જેટલા કેસીસ ચાલે છે એમાંથી 65% કેસ સાસુ વહુના છે. બે પેઢી વચ્ચેનું અંતર. અંગ્રેજીમાં એને મધર ઇન લો અને ડોટર ઇન લો કહેવાય, સાસુ અને વહુને. મને ઘણી વખત મનમાં પ્રશ્ન હતો કે આવા શબ્દ કેવી રીતે આવ્યા, આવું નામાભિકરણ કેવી રીતે થયું કે સાસુને મધર ઇન લો અને વહુને ડોટર ઇન લો. બહુ વિચાર કર્યા પછી મને ખબર પડી કે આ સંબંધમાં કુદરતી કોર્ટ તરફ જવાની ટેન્ડન્સી છે ને એટલે ઇન લો નામ આપી દીધા, મધર ઇન લો અને ડોટર ઇન લો. કારણ કે આ સંબંધમાં જ એવી તાકાત છે કુદરતી આખા કુટુંબને કોર્ટ તરફ લઈ જાય, લો તરફ. એટલે મધર ઇન લો ડોટર ઇન લો. પછી બીજો વિચાર આવ્યો કે મધર બીકમ્સ મધર ઇન લો, ફાધર બીકમ્સ ફાધર ઇન લો, બ્રધર બીકમ્સ બ્રધર ઇન લો, સિસ્ટર બીકમ્સ સિસ્ટર ઇન લો, વાઇફ નેવર બીકમ્સ વાઇફ ઇન લો. એ કેમ? શી ઇઝ ધ લો, પોતે જ કાયદો છે એટલે ઇન લો કેવી રીતે બને? આ અભિગમ રાખે એટલે બે પેઢી વચ્ચે અંતર. આ અભિગમ રાખે એટલે બે પેઢી વચ્ચે અંતર. અત્યારે તો પરણીને સાસરે છે એટલે MBA થયા ને MBA નું ગુજરાતી આવડે છે ને તમને? મને બધું આવડે. MBA એટલે હજી ગયા હોય ને 2 દિવસ થયા ને સાસરે પરણીને જાય ને હજી બીજા દિવસે સાસુને સલાહ આપે કે સી મોમ, એકચ્યુઅલી ધીસ કબર્ડ શુડ બી ઇન ધીસ ડિરેક્શન. કે મમ્મી આ કબાટ છે ને થોડુંક આમ હોય તો સર તું કબાટ ફેરવમાં તું ફરી જઈશ. બધાને કબાટ આ દિશામાં 10 વર્ષથી અનુકૂળ આવી ગયો છે, હવે તારે અનુકૂળ થવાનું છે. બે પેઢી વચ્ચે અંતર ઘટાડવું હોય તો આપણે વાત કરતા હતા સ્વીકાર અને સમજદારી. તમને આજના પ્રસંગમાંથી ના પ્રવચનમાંથી કઈ વાત યાદ ના રહે તો આટલું યાદ રાખજો. સ્વીકાર અને સમજદારીમાં પહેલી વાત સમયની વાત કરીને અત્યારે વાત કરીએ છીએ સંસ્કારની. તમારી દીકરીઓને તમારે સંસ્કાર એ આપવા જોઈએ કે બેટા હવે આપણું આ ઘર છે. પ્રમુખ સ્વામી મહારાજને વલ્લભ વિદ્યાનગરમાં એક વ્યક્તિ પ્રભુદાસભાઈ એક સારા સમાચાર લઈને આવે કે સ્વામી મારે 3 દીકરીઓમાંથી 2 દીકરીનું અમે નક્કી કર્યું, આ બંનેની કંકોત્રી છે, ભગવાનને ધરાવીને આશીર્વાદ આપો કે બંને દીકરીઓના લગ્ન અમે એક જ દિવસે એક જ માંડવે કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજે રાજી થઈને એમને આશીર્વાદ આપ્યા. બંને કંકોત્રી ભગવાનની પ્રસાદીભૂત કરાવી, પુષ્પો અંદર મૂક્યા, ચાંદલા મૂકીને પાછી આપી. પ્રમુખ સ્વામી મહારાજે એમને કહ્યું કે 2-3 વાત તમને કરવાની, તમારી દીકરીઓને કહેજો. પહેલી વાત પ્રમુખ સ્વામી મહારાજે કહી કે તમારી દીકરીને કહેજો કે સાસરે જાય છે ને 2 વર્ષ સુધી મૌન રાખે. ત્યાં જાય છે તો નવા લોકો છે, નવી વ્યવસ્થા છે, નવી ઉઠક બેઠક છે, નવી રહેણી કહેણી છે, નવી વિચારધારા છે. ઉઠવા બેસવાના જાગવાના સમય જુદા હોય, આદતો જુદી હોય. એને સારી રીતે સમજે અને ભણે તો આ બે પેઢી વચ્ચે અંતર ઘટી જાય. પણ સમજવાની અને ભણવાની તૈયારી પછી પેલા હું કઉ છું સાચું જ છે, આમ જ હોવું જોઈએ. ભાઈ તું કે છે 100% સાચું છે, પણ એ સાચું તારા સાસરિયાને મનાય એની માટે 2 વર્ષ સુધી તારે ભણવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કહી કે સાસુ સસરાને તમારે એને મા બાપ માનવાના અને સાસુ સસરે પણ દીકરીને વહુને દીકરી માનવાની. આ માન્યતા સમજ. અને કદાચ એના સાસુ 2 શબ્દ બોલે કે સાસરા બોલી ગયા હોય તો બેટીએ મૌન રાખવું જોઈએ. એ વખતે તો એ 100% વહુ સાચી હોય તોય સામે તો ના જ બોલાય. એ આપણી પ્રણાલિકા છે. સાસુ સસરા કદાચ ખોટું ખીજાય ને તો પણ એક વખત સાંભળી લેવાનું. હા, અને 2 દિવસ પછી શાંતિથી બેઠા હોય ત્યારે સારા શબ્દોમાં વિવેકપૂર્ણ રીતે મર્યાદામાં રહીને ચોખવટ પણ કરવી. ન બોલવું એવું નથી કહેતો હું, સમય સાચવી લેવાનો. એ લોકો જ ફોર્સમાં હોય તમે સામે બોલો, ભલે તમે સાચા છો ને ખોટા છે, પણ સમાજની મર્યાદા જાળવવા માટે,
પરિવારમાં એકતા અને સંપ જાળવવા માટે, મોટાઓની આમાન્ય જાળવવા માટે એકવાર તો નવી પેઢીએ જૂની પેઢીની સામું બોલાય જ નહીં. તમને આ વાત સાચી લાગે છે? હા કે ના? નોટ એટ ધેટ ટાઈમ. એ સમયે તો નહીં, એ સમયે સાંભળી લેવાનું, એટલું જ બોલવાનું. ભલે મમ્મી, ભલે પપ્પા, ખ્યાલ ચૂક થઈ ગયો, હવે હું ધ્યાન રાખીશ. ફિનિશ. તરત ત્યાં કુલ ડાઉન થઈ જાય. અને 2 દિવસ પછી તમે શાંતિથી બેઠો ત્યારે કહો કે પપ્પા મમ્મી તમે આ વાત સમજ્યા, પણ તમારી પાસે આમ વાત હતી, પણ વાત આમ હતી, આ પ્રસંગ આમ બનેલો. તો એ લોકોને તમારી માટે આદર થાય કે નવી વહુ ઘરમાં સંસ્કારિત આવી છે, કેટલી સંયમી છે, કેટલી સંસ્કારિત છે. બોલતા તો બધાને આવડે છે, સમયે મૌન રહીને પછી વિવેકપૂર્ણ સ્પષ્ટતા કરતા બહુ જ પીડતા જોઈએ એની માટે. એ આપણા સંસ્કાર. તો 2 પેઢી વચ્ચે અંતર ઘટશે, તો 2 પેઢી નજીક આવશે અને જનરેશન ગેપ નહીં રહે. એટલે આ બધા સંસ્કાર આપણે આપણી દીકરીને આપવાના. હમણાં અમેરિકામાં ડિવોર્સ લોયર્સની એક કોન્ફરન્સ થઈ. 300 જેટલા ડિવોર્સ લોયર્સ ભેગા થયા 3 દિવસ સુધી. કારણ કે આમાં તો બધી ચર્ચા બહુ હોય પાછી. 3 દિવસ સુધી બધા ભેગા થયા અને જે વ્હાઇટ પેપર તૈયાર થયું એટ ધ એન્ડ ઓફ ધ 3rd ડે, એમાં કન્ક્લુઝનમાં એ લોકોએ લખ્યું કે પહેલું મોટું કારણ યંગ કપલ્સમાં ડિવોર્સનું શું છે? યંગ કપલ્સ હોય 25, 30, 35, 40 વર્ષ સુધીના. પહેલું મોટું કારણ છે ઓવર યુઝ ઓફ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. તમે પરિણીત છો તો તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ખોલવી જ ન જોઈએ. શું જરૂર છે તમારે બીજા સંબંધો રાખવાની? સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઓપન કરશો એટલે લગ્નેતર સંબંધો શરૂ થવાની શરૂઆત થઈ જ જશે. અને કોઈ માણસનું પોતાના મન ઉપર કંટ્રોલ નથી. લપસી જ જવાશે, તમે ને તમારો પરિવાર બંને બરબાદ થશે. એટલે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ખોલવી જ નહીં. અને અત્યારે તો અમુક એમાં તો ખબર જ નથી તમે કોણ વ્યક્તિ સાથે ચેટ કરો છો. પેલાનું જેન્ડર શું છે એ ખબર ના હોય. સોશિયલ નેટવર્કિંગમાં એવું હોય છે, યુ ડોન્ટ નો ધ જેન્ડર ઓફ ધ અધર પર્સન. હવે તો આધાર કાર્ડ લિંક કરશે ત્યારે ખબર પડશે કે હું જે મેરી સાથે કોમ્યુનિકેશન કરતો એ તો ભૂરો ભરવાડ હતો. તમને એમને કે તમે કોઈ સ્ત્રી સાથે કમ્યુનિકેશન કરો, પણ આ તો આપણે બાજુ ભરવાડ જ હતો, એ મારી જોડે મસ્તી કરતો હતો. It's going to happen. તો એ તમારા સંસ્કાર બગાડે છે. અને તમને ખબર છે બીજું મોટું કારણ યંગ કપલ્સમાં ડિવોર્સનું? દીકરીને સાસરે મોકલ્યા પછી દીકરીના સાસરામાં એની માની વધારે પડતી દખલગીરી. આ બીજું મોટું કારણ યંગ કપલ્સમાં ડિવોર્સ કરવાનું. તમારી દીકરીને કહેવાનું કે બેટા હવે તારું એક ઘર છે, તું ત્યાં રે, એમાં તું શોભે, એ ઘર શોભે ને અમે પણ શોભીએ. એ સંસ્કાર આપવાના. તો 2 પેઢી વચ્ચેનું અંતર જશે. આ તો કે કઈ ચિંતા કરીશ નહીં, સેટ થાય ને તું ફોન કરી દેજે. આ ખોટી સલાહ છે. એને કહેવાનું કે બેટા સહન તો કરવું પડશે. તું નવી જગ્યાએ છું, નવી વ્યવસ્થામાં છું. છોકરો હોય એને જોબ પર સહન કરવું પડે, દીકરીએ થોડુંક સાસરામાં સહન કરવું પડે. અત્યારની માતા પિતાની મોટી જે ખોટી સલાહ છે કે બેટા સહન કરવાની જરાય સહન ના કરી, સેટ થઈને કહી દેજે, આ ખોટી સલાહ છે. સહન તો પૃથ્વી ઉપર દરેક વ્યક્તિએ કરવું પડે. મોટાઓની મર્યાદા જાળવવાની છે, સામાજિક વ્યવસ્થા જાળવવાની છે, પરિવારમાં સંપ જાળવવાનો છે. એમ કઈ આછકલાઈથી સીધો પરિવાર તોડી નાખવાનો છે? હજી લગ્ન થયા અને વર્ષ થયું આછકલાઈ રાખવાની? મર્યાદા જ રાખવી પડે, હાથ જ જોડવા પડે, નમવું જ પડે. એ ખાનદાની છે, એ સંસ્કાર છે. અને એમાં નવી વહુનું માન પણ વધે જ. મા બાપને એમ થાય સાસુ સસરાને કે દીકરી ખાનદાન અને સંસ્કારી છે. અને 2-4 વાર આ પ્રસંગો બની ગયા તો એ લોકો પણ બીજી વખત વળતા 10 વાર વિચાર કરે. અને સાંજે તમે ભાખરી ખાઓ કે થેપલા ખાઓ કે પરોઠા શું ફેર પડે છે પૂછીને કરી નાખો ને એટલે એ રાજી. આજે થેપલાનું કે કાલ પરોઠાનું જાતે જ કહેવાનું, તારે આજે પરોઠા ખાવ, કાલ ખાજે, કાલ થેપલા ખાવ ને આજ ખાજે, એમાં શું ફેર પડે છે? યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ સર્ટન થિંગ્સ. પ્રમુખ સ્વામી મહારાજ આ પારિવારિક એકતા માટે, પરિવારમાં સંપ સુરદભાવ જળવાઈ રહે એની માટે,
મોટાઓની મર્યાદા જળવાઈ રહે આગલી પેઢી, એની માટે નવી પેઢીના શીખ આપતા. તો આ કહેવાની વાત છે કે આ સંસ્કાર આપણે આપવા જોઈએ. આપણું મન છે એવું થઈ ગયું કે અત્યારે છે ને ટચસ્ક્રીન જનરેશન છે, બધા ગેજેટ્સ ટચસ્ક્રીન છે, એટલે ટચ કરે અને તરત ડિસ્પ્લે થાય કંઈક. એનો મોટો ગેરલાભ શું થયો છે? When I talk to young generations, I tell them કે મોટો ગેરલાભ શું થયો કે આ યુવા પેઢીનું માનસ ટચસ્ક્રીન થઈ ગયું. એટલે શું? હું જે સમયે જે વિચારું અને મારે જે કરવું હોય એનું તાત્કાલિક પરિણામ આવવું જ જોઈએ, આ માનસ થઈ ગયું ને એટલે પણ બે પેઢી વચ્ચે અંતર વધી ગયું. જૂની પેઢી કે બેટા વાર લાગે અને તાત્કાલિક આ ફી ના, મારે સ્કેટિંગ શીખવા જવું છે, મારે ટેનિસમાં જવું છે, મારે ક્રિકેટ કોચને મળ્યા તમને ફી આપો. જૂની પેઢી કે બેટા પણ તારો ટ્યુશનનો ટાઈમ આ છે, તારો ભણવાનો ટાઈમ આમ છે, તારે વિચારવું પડે, ના મને અત્યારે પૈસા આપો. એ કેમ આગ્રહ છે? ટચસ્ક્રીન ગેજેટના લીધે એ માનસ ઘડાઈ ગયું કે હું જ્યાં અડું, હું જે વિચારું એ તાત્કાલિક પરિણામ આપવા જ જોઈએ. પણ એવું ના હોય. એટલે તમારે તમારા સંતાનોને ટચસ્ક્રીન ફોન આપવાની જરૂર નથી, સામાન્ય ફોન આપવાનો. એને કહેવાનું કે બેટા તું એવું ભણ ને કે તને બર્થડે ગિફ્ટમાં i10 10 દર વર્ષે આવે. મોટા પરિવારોમાં સંસ્કાર છે. સ્ટીવ જોબ્સ જેને આઈફોન શોધ્યો, એપલ કંપનીના માલિક, 1400 અબજ ડોલરનું રેવન્યુ છે, which is more than the GDP of 170 countries individually. દર સેકન્ડે 11 આઈફોન વેચાય છે. જેટલા આઈફોન વેચાણે બધાનો ઢગલો કરે એટલે પેરિસના આઈફિલ ટાવર કરતા ઊંચો થઈ જાય. એ સ્ટીવ જોબ્સ 56 વર્ષની ઉંમરે 4 વર્ષ પહેલા કેન્સરથી મૃત્યુ પામ્યા. એમના ખાસ બાળપણના મિત્ર નિક બિલ્ટન, બીજા એના મિત્ર એન્ડરસન, એ બંને એમનું જીવન ચરિત્ર લખ્યું છે. જીવન ચરિત્રનું નામ છે સ્ટીવ જોબ્સ, કારણ કે ઇટસેલ્ફ ઇઝ અ બ્રાન્ડ નેમ. એ પોતે જ એક બહુ મોટું બ્રાન્ડ નેમ હતા. મા બાપે, એમાં પણ જે મા બાપ અહીંયા બેઠા છે જેના સંતાનો 5, 10, 15, 17 વર્ષના છે, એ લોકો આ જીવન ચરિત્ર વાંચવું જોઈએ. એમાં નિક બિલ્ટન એક પ્રસંગ લખે છે કે એક વખત સ્ટીવ જોબ્સે અમારા પરિવારને રાત્રિ ભોજન માટે ઘરે બોલાવેલા. નિક બિલ્ટનનો પરિવાર અને સ્ટીવ જોબ્સના પરિવાર સ્ટીવ જોબ્સના ઘરે બેઠા હતા. નિક બિલ્ટને વાત શરૂઆત કરી ઓન ધ ડાઇનિંગ ટેબલ કે સ્ટીવ, આઈ થોટ કે ધ વોલ્સ ઓફ યોર હાઉસ મસ્ટ બી લાર્જ ટચ સ્ક્રીન્સ, ઇઝન્ટ ઇટ? કે હું તો એવું માનતો હતો કે તારા ઘરની મોટી મોટી દિવાલો મોટી ટચ સ્ક્રીન હશે. પછી એને કે મેં એક પ્રશ્ન પૂછ્યો. નિક બિલ્ટન કે સ્ટીવ, વિચ આઈફોન્સ ડુ યોર ચિલ્ડ્રન યુઝ? તમારા સંતાનો કયો આઈફોન વાપરે છે? તેને સ્ટીવ જોબ્સે કહ્યું, આસ્ક માય ચિલ્ડ્રન. એને પૂછો ને. સ્ટીવ જોબ્સની 14 વર્ષની દીકરી અને 12 વર્ષનો દીકરો ડાઇનિંગ ટેબલ ઉપર સાથે બેઠા હતા. એ બંનેને પૂછ્યું તો બંને સંતાનો તો નીચું મોઢું રાખીને જમવાનું ચાલુ રાખ્યું. એટલે ફરી વખત નિક બિલ્ટને પૂછ્યું કે સ્ટીવ, તારા સંતાનો કયો આઈફોન વાપરે છે? કોને પ્રશ્ન પૂછાય છે? આઈફોન જેને શોધ્યો અને આઈફોનનો માલિક. સ્ટીવ જોબ્સે ઉત્તર આપ્યો. આ જીવન ચરિત્રમાં નિક બિલ્ટને લખ્યું છે કે માય ચિલ્ડ્રન હેવ નોટ ટચ્ડ એન આઈફોન. હજી મારા સંતાનોએ આઈફોનનો સ્પર્શ નથી કર્યો. નિક બિલ્ટન કહો, મારા હાથમાંથી ઓલમોસ્ટ ચમચી છટકી ગઈ. શું વાત કરે છે સ્ટીવ? સ્ટીવ જોબ્સે કહ્યું કે મેં અને મારા પત્નીએ 2 કલાક એકલા શાંતિથી ભેગા બેસીને ચર્ચા કરી કે આપણે આપણા સંતાનોને કેટલી ટેકનોલોજી સાથે એક્સપોઝ કરવા છે. પછી નક્કી કર્યું કે જ્યાં સુધી એ લોકો મચ્યોર એજમાં ના આવે, 18 વર્ષના ના થાય, ત્યાં સુધી એને સ્માર્ટફોન અને નેટ ઓન ફોન ના આપવો, કારણ કે એના સંસ્કાર બગડી જાય. એ કઈ સાઇટ ક્યારે ઓપન કરે, શું જોવે, તમને કાંઈ ખબર નથી. એની બુદ્ધિમત્તા, આવડત બધી ઘટી જાય. એની નોલેજ ને ઇન્ફોર્મેશન વધે, પણ કોમન સેન્સ અને સ્ટ્રીટ સ્માર્ટનેસ જતી રહે. પછી મેં ને મારા પત્ની અમારા સંતાનો સાથે બેઠા. ગયા વર્ષે મારી દીકરી 13 વર્ષની હતી, મારો દીકરો 11 વર્ષનો હતો. શાંતિથી એને બેસીને સમજ્યા કે બેટા, જો તારે આઈફોન જોતો હોય, તારા બધા મિત્રો પાસે છે, તો આ બંને માટે આઈફોન અમે લઈને આવ્યા છીએ. પણ એ પહેલા તું અમારી એક વાત સાંભળ. એમ કહીને આ બધા ગેજેટ્સના પોઝિટિવ્સ અને નેગેટિવ્સ એમને કહ્યા. સંતાનોને પ્રેમથી સમજાવ્યા. સ્ટીવ જોબ્સે કહ્યું કે મેં મારા સંતાનોને કીધું, બેટા તું એવું ભણ, એવી કારકિર્દી ડેવલપ કર કે તને આવા રમકડા તો દર બર્થડે એમને એમ 10 આવીને પડે. બંને સંતાનોએ મા બાપની આ વાત સ્વીકારી. આવો ટાઈમ કાઢો તમે ભેગા બેસીને અને આવી રીતે સંતાનોને સમજાવો, તો આ જનરેશન ગેપ ઘટે. નિક બિલ્ટન કે મને એટલી બધી પ્રેરણા મળી.
લીધી અને ઘરે જઈને પતિ પત્ની સાથે બેઠા અને ચર્ચા કરીને પોતાના સંતાનો સાથે ગોષ્ઠી કરી. નિક બિલ્ટન લખે છે આ જીવન ચરિત્રમાં કે મારા સંતાનો પણ માન્યા અને પ્રેમથી, એન્ડરસન પણ લખે છે કે મારા સંતાનો પણ માન્યા અને પ્રેમથી અમારા સંતાનોએ એમના સ્માર્ટફોન અમને પાછા આપી દીધા. હવે આ પ્રયોગ તમારે ઘરે જઈને કરવાનો છે. તો અહીંયા બેઠા સાર્થક, બાકી છેલ્લે આમ તાલીઓ વગાડતો મજા આવી ગઈ. મારે મજા નથી લાવી, પરિણામ લાવવાનું છે. બ્રિંગ રિઝલ્ટ. ઓકે, તમે એકવાર શાંતિ તમારા સંતાનો જોડે બેસીને સમજાવવાનો પ્રયત્ન તો કરો. એને કહો કે બેટા તું આઈઆઈએમ માંથી ભણ, તું આઈઆઈટી માંથી ભણ, તું એવું ભણ કે તારે નોકરી લેવા નહીં જવાનું. મલ્ટીનેશનલ કોર્પોરેશન્સના જનરલ મેનેજર તારા ઘરે આવવા જોઈએ તને નોકરી આપવા માટે. એવી પ્રેરણા આપો ને. આ તો 250 નોકરીઓ ખુલે, 250 કેન્ડિડેટ હોય એક નોકરી માટે, છાપામાં જાહેરાત આવે પછી એમાં તમારો સંતાન લાઈનમાં ઉભા રહે. એ તમારી પણ કમજોરી છે અને તમે પણ ફેલ થયા કહેવાઓ. લેટ મી ટેલ યુ ઓન ફેસ. 10, 15, 20 હજારની નોકરી માટે તમારા સંતાન લાઈનમાં ઉભા રહે ને, એ તમારી પણ ખોટ છે, તમારી પણ નિષ્ફળતા છે મા બાપ તરીકે. તમે નાનપણથી ટ્રેનિંગ આપો ને આઈઆઈએમ અને આઈઆઈટી માંથી ભણે. અમદાવાદ આઈઆઈએમ છે અત્યારે દુનિયાની નંબર 1 મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, અહેડ ઓફ હાર્વર્ડ, અહેડ ઓફ ઓક્સફર્ડ. એમાં જે છોકરાઓ ભણે છે ને 22 વર્ષના છોકરા છોકરીઓ, કેમ્પસ થાય ને એટલે ગૂગલ ને માઇક્રોસોફ્ટ કંપનીના જનરલ મેનેજર્સ, ઇન્ડિયા હેડ ત્યાં આવે અને વાતની શરૂઆત કરે કે સર પેલો કેન્ટીનમાં બેઠો હોય, સમોસા ખાતો હોય, અને ગૂગલ કે માઇક્રોસોફ્ટ કે જાયન્ટ એમએનસી નો મેનેજર એને સર થી વાત કરે કે સર આઈ કમ ફ્રોમ ગૂગલ એન્ડ યુ નો વી વુડ લાઈક ટુ રિક્રુટ યુ આફ્ટર યુ ફિનિશ યોર MBA આફ્ટર 6 months. એ પેલો છોકરો સામે જોવા કરે કે ઓકે પ્રોફાઇલ શું, પગાર શું? એ પેલો કે આ પ્રોફાઇલ, પગાર શું? તો કે 90 લાખ રૂપિયાનું પેકેજ છે વર્ષે. સોરી, નોટ ઇન્ટરેસ્ટેડ. દાદાગીરીથી બોલે. તો કે તમારું શું એક્સપેક્ટેશન છે? તો કે મિનિમમ 140, 1 કરોડ 40 લાખનું પેકેજની શરૂઆત કરો. તો કે સર 130 ની મને પરવાનગી આપી છે, 140 ની મને પરવાનગી ટોપ મેનેજમેન્ટે નથી આપી, પણ સર પ્લીઝ તમે 2 દિવસ હમણાં કોઈને હા ના પાડતા, હું 2 દિવસ પછી પાછો તમને મળવા આવી શકું? સર પ્લીઝ તમારો નંબર મને આપશો. આ કોણ બોલે? એમએનસી નો જનરલ મેનેજર, આઈઆઈએમ નો છોકરો જે છેલ્લા સેમિસ્ટરમાં ભણતો એની સાથે વાર્તાલાપ કરે. તમને આમ સપનું આવે છે કે મારો દીકરો પણ આ સ્થાને કોઈક જગ્યાએ બેઠો હોય કે નથી આવતું? હા કે ના? ઠરી ગયા? પછી 2 દિવસ પછી આ કે ઓકે સર 140 પેકેજ ઇઝ ઓકે એન્ડ યુ વિલ બી સિટિંગ ઇન સિંગાપોર. તો કે ફાઇન સર, એની માટે અમે નક્કી કર્યું કે હજી તમારે 4 મહિના ભણવાના બાકી છે, તો દર મહિને અમે તમને 50,000 રૂપિયા વાપરવાના આપશું પેકેજના ભાગરૂપે. અહીંયા ઘણા યુવાનો બેઠા છે, તમે આવું ભણો ને, મા બાપ પાસે શું કામ પોકેટ મની માંગો છો? આવી રીતે પોકેટ મની લો ને. એ ખમીર આપણા બધામાં છે. યુ હેવ ટુ ડેવલપ ઇટ. પૃથ્વી પર એવા લોકો છે જેનો વાર્ષિક પગાર 10 કરોડ છે, 25 કરોડ છે, 50 કરોડ છે, 100 કરોડ છે. આવું તમે ભણો, આવો વિદ્યા અભ્યાસ કરો, એવો જો પરિવાર તૈયાર થાય, કોઈ રીતનું મટીરિયલિસ્ટિક દુઃખ કે ભેદ પરિવારમાં રહે નહીં, એટલે પછી મનભેદ ને મતભેદ પણ ઓછા થવાના. આવી પ્રેરણાઓ આપો, આવી એને વાતો કરો. તો જો આ સંસ્કાર તમારે એને આપવા પડશે. એ સંસ્કાર આપવા ખૂબ જરૂરી છે. અને છેલ્લી વાત, તમારા સંતાનોને, તમારા તમામ પરિવારજનોને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પણ શીખવાડો. ભગવાનના અસ્તિત્વમાં વિશ્વાસ અને ભગવાનના કર્તાપણામાં વિશ્વાસ. જે પણ ભગવાનમાં તમે માનતા હો, જે પણ ઈષ્ટદેવમાં તમે માનતા હો, એનું નિત્ય નામ સ્મરણ અને ભક્તિ કરવી જ જોઈએ. તમારા ઘરમાં એક ઘર મંદિર હોવું જ જોઈએ. તમારા ઘરથી નજીક જે પણ મોટું મંદિર હોય ત્યાં તમારે નિત્ય દર્શને જવું જ જોઈએ. આ હું સાધુ છું એટલે તમને વાત કરું છું એવું નથી. આઈ એમ અ મેન ઓફ સાયન્સ અને મેન ઓફ સ્પિરિચ્યુઆલિટી બોથ. 50,000 થી પણ વધારે રિસર્ચ પેપર્સ, સર્વે પેપર્સ નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં પ્રકાશિત થયા છે, જ્યાં વૈજ્ઞાનિકોએ એટલે કે મેન ઓફ સાયન્સે પ્રાર્થના દ્વારા, મેડિટેશન દ્વારા, ઉપવાસ દ્વારા, નામ સ્મરણથી, મંદિરે જવાથી, સંતોના સમાગમ કરવાથી, સત્શાસ્ત્રો વાંચવાથી તમને ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ શું લાભ છે ને, એના રિસર્ચ અને સર્વે થયા છે.
એટલે ગમે તેવો જળમૂળમાંથી નાસ્તિક હોય ને એને મારી પાસે લાવજો, 10 મિનિટમાં એનું મગજ ફરી જશે. કારણ કે આઈ ટોક સાયન્સ, આઈ ટોક લોજિક. ખાલી શ્રદ્ધાની વાત નથી. આ જબરજસ્ત સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ છે. હમણાં યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, આ બંને યુનિવર્સિટીઝના 2 મોટા વૈજ્ઞાનિકો ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચ.જી. કોઈંગ, હું તમને નામ સાથે આપું છું, તમે ગૂગલ ઉપર જઈ શકો છો. અને ત્રીજી સંસ્થા એમની સાથે પ્રયોગમાં જોડાયેલી ચાઇલ્ડ ફ્રેન્ડ્સ નામની અમેરિકાની એક એનજીઓ, એના સીઈઓ હતા ફિલિપ ફ્લેચર. આ લોકો એક જબરજસ્ત વૈજ્ઞાનિક પ્રયોગ કર્યો. શાંતિથી સાંભળજો બધા. આખા અમેરિકામાંથી એ લોકોએ 4000 વ્યક્તિઓને ભેગા કર્યા. હજારના 4 ગ્રુપ બનાવ્યા. પહેલું એજ ગ્રુપ હતું 4 થી 12 વર્ષના બાળકો. સેકન્ડ એજ ગ્રુપ હતું 12 થી 22 વર્ષના તરુણો અને યુવાનો. જો આ 2 પેઢીને કેવી રીતે ભેગી કરાય? કારણ કે ત્રીજું ગ્રુપ હતું 22 થી 60, એટલે 2 પેઢી ભેગી થઈને એક પ્રયોગ માટે. ચોથું એજ ગ્રુપ હતું 60 to 80, એટલે કે રિટાયર્ડ ઓલ્ડ એજ પીપલ. આ 4000 વ્યક્તિઓને ત્યાં યુનિવર્સિટી પર ભેગા કર્યા. સ્પેશિયલ સાયકોન્યુરો સોફ્ટવેર થી એ લોકોના માઇન્ડ મેપિંગ થયા અને એમઆરઆઈ થયા. એટલે શરીરમાં બોડીલી હાર્મોન્સ, એનું સિક્રીશન, મૂડ્સ અને વિચારો પ્રમાણે ચેક થયું. પછી ભારતીય પદ્ધતિ પ્રમાણે એ લોકોને પલાઠી વાળીને જમીન ઉપર બેસાડી દીધા. પછી એ લોકોને કહેવામાં આવ્યું કે તમે જે પણ ભગવાનમાં માનતા હોય ભગવાનની મૂર્તિની સ્મૃતિ કરીને તમે આંખ બંધ કરીને 12 મિનિટ સુધી એ ભગવાનનું નામ સ્મરણ કરો. એટલે બધાએ પ્રયોગ કર્યો. 3-4 વખત એ પ્રયોગ રિપીટ કર્યો. પછી એ બધાને કહ્યું કે ગો બેક હોમ, તમે પાછા ઘરે જાઓ અને 8 અઠવાડિયા સુધી તમારે રોજ 12 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરવાનું છે, જે પણ ભગવાનમાં તમે માનતા હો. They did it faithfully, કારણ કે they were part of the subjects. એ લોકોએ પ્રયોગ કર્યો. 8 અઠવાડિયા પછી એ લોકોને પાછા બોલાવ્યા. પાછા ફરી વખત બેસાડ્યા. 3-4 વખત પ્રયોગ કરી. આ સાયકોન્યુરો સોફ્ટવેર વર્ઝન 2.0 થી એ લોકોના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈ થયા. દરેકનો ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ તૈયાર થયો. અને રિપોર્ટમાં કન્ક્લુડિંગ લાઈન શું લખવામાં આવી? હવે સાંભળજો. રિપોર્ટ તૈયાર થયો સંપૂર્ણ વૈજ્ઞાનિક પ્રયોગથી, કમ્પ્યુટરાઇઝડ સાયકોન્યુરો સોફ્ટવેરથી માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈ થયા છે. પ્રયોગના અંતે એ વાત નક્કી થઈ કે જે 4 થી 12 વર્ષના બાળકો હતા અને એને નિત્ય 12 મિનિટ સુધી નામ સ્મરણ કર્યું, તો there was found to be 15 to 23% increase in their memory power. 15 થી 23% વધારો એ લોકોની યાદ શક્તિમાં જણાયો. તો આ મોટો લાભ છે કે નહીં? આ લાભ લેવા માટે તમારા સંતાનોને શીખવાડવું જોઈએ કે નહીં? સેકન્ડ એજ ગ્રુપ હતું 12 થી 22, તરુણો અને યુવાનો. એ લોકોને અરાઉન્ડ 15% વધારો જણાયો એના વિલ પાવર અને કોન્ફિડન્સમાં. આજથી 10મા ધોરણની પરીક્ષા શરૂ થઈ. 10મા અને 12મા ધોરણમાં વિદ્યાર્થીઓ હોય એ લોકોને વિલ પાવર અને કોન્ફિડન્સની બહુ જરૂર પડતી હોય આખા વર્ષ દરમિયાન. તો આ ભગવાનના નામ સ્મરણથી 15% વધારો દેખાણો. જે 22 થી 60 વર્ષના હતા, જે બૌદ્ધ આપણે અહીંયા બેઠા છીએ, 22 થી 60 વર્ષની વ્યક્તિ હતી, એને પણ 15% થી વધારો સ્ટ્રેન્થ ઓફ બફર કેપેસિટી, એટલે કે ઝાટકા અને દુઃખ સહન કરવાની શક્તિમાં 15% વધારો દેખાણો. કારણ કે જેટલા ઝાટકા આવવાના હોય ને 22 થી 60 માં આવ્યા. વ્યક્તિગત જીવન, પારિવારિક જીવન, વ્યવસાયિક જીવનમાં 15% વધારો. સો યુ ડોન્ટ ટ્રાન્સમિટ. તમને ઝાટકો લાગે તમે ફેમિલી ઉપર દોડી ના દો, કારણ કે સહન કરવાની તમારું બખ્તર ઘડી ગયું. અને જે સૌથી જૂની પેઢી હતી, 60 થી 80 વર્ષના હતા, જે રિટાયર્ડ અને ઓલ્ડ એજ હતા, એ લોકોને તો અનબિલીવેબલ 23% થી પણ વધારો જણાયો ઇન ધ સ્ટ્રેન્થ ઓફ ધેર ઇમ્યુન સિસ્ટમ, એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં. તમે 80 વર્ષની ઉંમરે તમારી રોગ પ્રતિકારક શક્તિ 20% વધી જાય, 2-4 ગોળી ઓછી ખાવી પડે, 2-4 વખત વર્ષમાં હોસ્પિટલ ઓછું જવું પડે, તો એ લાભદાયી છે કે નહીં તમને ને તમારા પરિવારને બેયને? તો સાયકોન્યુરો સોફ્ટવેર થી આ યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા અને યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચ.જી. કોઈંગે સાબિત કર્યું વૈજ્ઞાનિક પ્રયોગથી કે ભગવાનના નામ સ્મરણથી તમારી યાદ શક્તિ વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ વધે છે, તમારી બફર કેપેસિટી એટલે કે દુઃખ સહન કરવાની શક્તિ અને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ 5 વસ્તુનો પણ લાભ થતો હોય
તો પણ ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? યસ ઓર નો? આવી મારી પાસે 500 વાતો છે, 500, જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાબિત થયેલી વાત છે કે ભગવાન સાથે કોઈ પણ પ્રકારનો તમારો સંબંધ એ તમને કેટલો લાભદાયી છે. હકીકત છે આ. એટલે આપણા ઋષિમુનિએ આપણને જે મહાન વાત આપી છે એ સત્ય છે, એ હકીકત છે. આ 2018 નું નોબેલ પ્રાઇઝ ફોર મેડિસિન ગયા વર્ષે મળ્યું 2 ડોક્ટર્સને, ડોક્ટર તાસુકો હોન્જો અને ડોક્ટર એલિસન. એક જાપાનીઝ ડોક્ટર છે, એક અમેરિકન છે. શેની માટે એમને નોબેલ પ્રાઇઝ મળ્યું મેડિસિનનું? કેન્સર ઉપર રિસર્ચ કરી. અને કેન્સર ઉપર રિસર્ચ કરી એ લોકોએ શું સાબિત કર્યું કે કેન્સર ન થાય અથવા તો કેન્સર થયું એને મારી નાખવાની શક્તિ ભગવાને શરીરમાં મૂકેલી છે. એ લોકોએ કહ્યું કે WBC છે, વ્હાઇટ બ્લડ કોર્પસ્કલ્સ, કે જે ડોક્ટર બેઠા છે એને ખબર પડશે. WBC છે આપણું સૈન્ય છે જે રોગ સામે લડે. એમાં એક ટી સેલ્સ છે, આલ્ફાબેટિકલ ટી. એ એટલી શક્તિશાળી છે આ કોષ કે એક ટી સેલ એટલે એક ટી કોષ 1000 કેન્સર સેલ્સને મારી શકે એટલી સમર્થ છે. તો પછી હવે કેન્સર કેમ થાય છે? કારણ કે દરેકના શરીરમાં મિલિયન્સ, લાખોની સંખ્યામાં ટી સેલ. મુનિએ શું કીધું? 11, એકાદશી, નિર્જળા ઉપવાસ. તો આપણા સત્શાસ્ત્રોમાં લખેલી આ બધી વાતો 100% સાચી છે, 110%. કોઈ પણ ગમે તેવો નાસ્તિક હોય ને મારી પાસે લાવજો ને કહેજો કે જે પ્રશ્ન લાવો લાવો, હું એને સાયન્ટિફિક પ્રૂફ આપીશ કે તું જે અણસમજણ છે ને તને ખબર નથી, આની પર રિસર્ચ થઈ ગઈ છે, વૈજ્ઞાનિકોએ કરેલી છે. પછી ડોક્ટર તાસુકો હોન્જો અને ડોક્ટર એલિસને ડાયલ્યુટ કર્યું કે દર 15 દિવસે તમે નિર્જળા ઉપવાસ 24 કલાક માટે ન કરી શકતા હોય તો વર્ષમાં 20 દિવસ નક્કી કરો, જ્યારે તમે 10 કલાક સુધી તો એ દિવસ દરમિયાન પાણી નહીં જ લો. એ પાછા રાત્રે સુઈ ગયા હોય ત્યારે તો નહીં, ત્યારે તો અમે પાણી નથી પીતા. દિવસે તમે જયારે જાગ્રત અવસ્થામાં હોય, સૂર્ય માથા પર હોય, તમે પ્રવૃત્તિમાં હોય ને ત્યારના 10 કલાક, તો આટલો પાવર શરીરમાં ડેવલપ થાય. આપણી બધી અધ્યાત્મની વાતો સાચી છે. આ વાતો તમે તમારા પરિવારમાં પ્રવર્તાવો એટલે એક અધ્યાત્મ વાતાવરણ ઊભું થશે ને તો જનરેશન ગેપ સંપૂર્ણ જતો રહેશે. ખામી એ છે કે અધ્યાત્મ વાતાવરણ ઊભું નથી થતું. આ બધી વાતો તમે તમારા પરિવારને કહો. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા હતા, ઘર સભા. 2 પેઢી વચ્ચેનું અંતર ઘટાડવા માટે પ્રમુખ સ્વામી મહારાજે 70ના દાયકાથી આ BAPS સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક વિશિષ્ટ એમનું અનુભવ અમૃત, હૃદય અમૃત રેડ્યું કે દરરોજ રાત્રે 20-25 મિનિટ માટે દરેક પરિવારજને સાથે બેસવું જમી લીધા પછી. એમાં પ્રથમ 5 મિનિટ બધાએ સાથે બેસીને ભગવાનનું નામ સ્મરણ કરવું. બીજી 10 મિનિટ આપણા સત્શાસ્ત્રોનું વાંચન કરવું. તમે રામાયણ વાંચો કે તમે આ મહાભારત વાંચો તો મિસિસ સિલ્વિયાને, એક વ્હાઇટ અમેરિકન લેડીને આટલી પ્રેરણા મળી, તમને પ્રેરણા ના મળે? તો 10 મિનિટ સત્શાસ્ત્રનું વાંચન કરો. પછી 5 મિનિટ સુધી એક એક્સચેન્જ કરો કે કોને કઈ વાત ગમી, કોને કઈ વાત સારી લાગી, એ કંઈક ચર્ચા કરો. અને જે 10 મિનિટનું વાંચન હોય પણ ફરતું રાખવાનું. આજે પિતા વાંચે, કાલે એની માતા, કાલે એના પત્ની વાંચે, એટલે કે માતા જે ઘરમાં હોય, પછી દીકરો વાંચે, દીકરી વાંચે, પરમ દિવસે દાદી વાંચે, ફરતા ફરતા બધા 10-10 મિનિટ વાંચવાનું. પછી 5 મિનિટ એની ચર્ચા કરો. છેલ્લી 5 મિનિટમાં ભગવાનની આરતી કરીને એકબીજાને પગે લાગી નમસ્કાર કરી અને પછી છૂટા પડો. આને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા. આજે BAPS સંસ્થામાં લાખો પરિવારમાં ઘર સભા થાય છે, એટલે 2 પેઢી વચ્ચેના અંતર ઘટી ગયા. આ ઘર સભા નામનું પુસ્તક અમે સંસ્થામાંથી પ્રકાશિત કર્યું છે. એમાં રિયલ લાઈફ ઇન્સિડન્ટ્સ અમે પ્રકાશિત કર્યા છે કે જેમાં સાસુઓ વચ્ચેના પ્રશ્નો આ ઘર સભાથી મટી ગયા.
બાપ દીકરા વચ્ચે ધંધાકીય રીતે કંઈક ઓફિસમાં દીકરો જોડાયો પછી કંઈક પ્રશ્ન રહેતો હોય તો નીકળી ગયા, પરિવારમાં અબોલા હતા એ જતા રહ્યા, અને પરિવાર સુખથી શાંતિથી ભેગા રહી શકે છે. આ પ્રમુખ સ્વામી મહારાજ 18,000 ગામડાઓમાં 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી પછી એમનું આ હૃદય અમૃત છે. તમે ઘર સભા કરો. તમે આજે અંજારમાં અહીંયા બેઠા છો, તમે આ પ્રયોગ કરજો. અઠવાડિયામાં 2 વખત પણ પ્રયોગ કરજો. અમે તમે અહીંયા આવ્યા છીએ, આપણે કદાચ મળ્યા, ફરી વખત મળ્યા ના મળ્યા ભગવાનની ઈચ્છા, પણ આજે તમે અમે આવ્યા છીએ, અમે તમને નિસ્વાર્થ ભાવે આ વાત કરીએ છીએ. અમને કોઈ સ્વાર્થ નથી. હું તો 26 વર્ષથી બોલું છું નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં. 1 રૂપિયો પણ કોઈની પાસે મેં ચાર્જ નથી કર્યો, 1 રૂપિયો પણ મેં લીધો નથી. રાઈટ ઓર રોંગ? આયોજકોને પૂછું છું. પ્રમુખ સ્વામી મહારાજને, અમારા ગુરુ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી આ એક નિસ્વાર્થ સેવા છે કે સમાજને સારા વિચારો અને સારા વર્તનો શીખવાડવા. એટલે નિસ્વાર્થ ભાવે તમને કહીએ છીએ. ઇટ મેક્સ અસ નો ડિફરન્સ, પણ તમારા લાઈફમાં ઇટ વિલ ક્રિએટ અ બિગ ડિફરન્સ. તો આનાથી તમારા પરિવારજનને બહુ લાભ થશે. આ પુસ્તકમાં એક પ્રસંગ લખ્યો છે. લંડનમાં એક ડેન્ટિસ્ટ છે, ડોક્ટર દીપક. એમણે પોતાનો પ્રસંગ લખ્યો છે કે અમે આ ઘર સભાની શરૂઆત કરી 2007 થી. પછી અમારા સંતાનોના એકેડેમિક રિઝલ્ટ બહુ સારા ઇમ્પ્રુવ થયા. સેકન્ડ, અમારા સંતાનોની નાની મોટી ખોટી વિચારધારા કે આદતો અમે સમજાવીને, હૂંફ આપીને, પ્રેમ આપીને દૂર કરી શક્યા. જો આ પેઢી વચ્ચે અંતર ઘટ્યું. ત્રીજી વાત એમને લખી કે મારા બંને સંતાનો એટલા બધા ડાયા અને સંસ્કારિત થયા, તો એમની સ્કૂલમાં પેરેન્ટ્સ ટીચર્સ મીટ થાય ને ત્યારે અમારા સંતાનોના વાલી તરીકે અમે જઈએ ને તો અમને અમારા એટલે સંતાનોની સ્કૂલમાં એના ટીચર્સ અને બીજા વાલીઓ અમને આદર આપતા થઈ ગયા. ટીચર એમ કે છે બીજા પેરેન્ટ્સને કે આ ડોક્ટર દીપક અને એમના વાઇફ બંને ડોક્ટર્સ છે, એ લોકો એમના સંતાનોનો જે રીતે ઉછેર કરે છે ને ઘરમાં, એવો તમે કરો. એટલે પેરેન્ટ્સની અને ટીચર્સની મીટ થતી હોય ને અમારી સ્કૂલમાં, ત્યારે અમને સ્ટેજ ઉપર બોલાવીને અમને એમ કે તમે બધા પેરેન્ટ્સને ઇન્ફ્લુઅન્સ કરો. કેટલું મોટું સમાજમાં પરિવર્તન આવે કે અમને અમારા સમાજમાં આના પપ્પા અને આની મમ્મી તરીકે ઓળખે છે, અમારા સંતાનો તરીકે નથી ઓળખતા, એના મા બાપ તરીકે અમને ઓળખે છે. તો આ ઘર સભાનો લાભ છે. તમે આ પ્રયત્ન કરજો. આ એક સારી વાત, કારણ કે આટલા સમય સુધી તમે પણ લગભગ 1.5 કલાક બેઠા અને અમે પણ 1.5 કલાક વાતો કરી, પણ એક સારી પ્રેક્ટિકલ વાત તમે લઈને ઘરે જાઓ તો એનો આ લાભ છે ને. બાકી ખાલી સાંભળીને અહીંથી બહાર એવું નથી થવાનું. તમે બધા સુજ્ઞ છો, સંસ્કારી છો. આ વાત અને વિચાર તમારા મનમાં પણ હશે, ઓછી વધતી ડિગ્રીમાં હશે. આજે આ વાત થઈને વિચાર આવ્યો એટલે આપણે બધાને વિચાર વધારે દ્રઢ થયો, થોડું વધારે પોલિશ થયું. તો આ વાત તમે ચોક્કસ રાખજો. એટલે 3 સ મેં તમને શીખવાડ્યા 2 પેઢી વચ્ચે અંતર ઘટાડવા માટે. પહેલો સ છે સમય, બીજો સ છે સંસ્કાર, અને ત્રીજો સ છે શ્રદ્ધા, એટલે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા. અને એમાં પ્રેક્ટિકલી આ કે તમે તમારા સંતાનો માટે સમય આપો, એને સારી વાતો કરીને સંસ્કારિત કરો અને ઘર સભામાં સાથે બેસો. તમને આ અમૃતનો અનુભવ થશે. પારિવારિક એકતા, પારિવારિક સંપ અને પારિવારિક સુખનો તમને પ્રત્યક્ષ અનુભવ થશે. તો આ વાત, આ વિચાર આપ સૌના હૃદયમાં સ્થિર થાય, આપના પરિવારમાં સ્થિર થાય. આપ સર્વે પરિવારજનો ખૂબ સુખી થાવ એવી અમે આજે પ્રાર્થના કરીએ છીએ. ભગવાન સ્વામિનારાયણના ચરણમાં, ભગવાન રામ, ભગવાન કૃષ્ણના ચરણમાં અને મહાન સંતવરી અને ગુરુવરી પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ એન્ડ માય ઓલ પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ.